આખી વાતને ગ્રાફિકલી સમજીએ કે હોર્મુઝ જો સીલ થાય તો ક્રૂડના ભાવમાં કેટલી અસર પડે અને આવનારા સમયમાં કેટલો ભડકો સર્જાય। તો સૌથી પહેલો અને મહત્વનો મુદ્દો એ છે કે ઈરાનથી આવનારા જહાજોને અમેરિકા રોકશે, એટલે એની ઘેરાબંધી કરશે, નાકાબંધી કરવાનો પ્લાન અમેરિકા બનાવી રહ્યું છે। હોર્મુઝ સ્ટ્રીટમાંથી જે જહાજો પસાર થશે તેમાં આ પડકાર જોવા મળશે કે જ્યાં અમેરિકાએ તમામ જહાજની નાકાબંધી કરવાનું એલાન કરી ચૂક્યું છે। ઈરાન પર દબાણ વધારવા માટે અમેરિકાએ તેની નેવી તૈનાત કરી, કારણ કે ઈરાન કહે છે કે જે ઈરાનના દુશ્મનો છે એમના જહાજ પસાર નહીં થાય, બાકી લોકોના થશે, પરંતુ અમેરિકા કહે છે કે તમામના જહાજ નાકાબંધી કરીશું, ઘેરાબંધી કરીશું, એટલે ઈરાન પર દબાણ આવે। આજે સાંજે 7:30 વાગ્યાથી નાકાબંધી શરૂ કરી દેશે અમેરિકા, તેવું અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે પત્રકારો સમક્ષ જણાવ્યું હતું। ખારદ્વીપ, ચાબહાર, અબ્બાસ બંદર આ તમામની આસપાસ ઘેરાબંધી કરવામાં આવશે તેવો અમેરિકાનો પ્લાન છે। અમેરિકા આ યોજના પર કામ કરી રહ્યું છે। ઈરાની તેલ ટેન્કરોનું નીકળવું અશક્ય થઈ જશે, એટલે અમેરિકા અહીં શું કરવા માગે છે કે ઈરાન પર એ પ્રેશર કરવા માગે છે કે તમે અહીંથી કોઈ પણ દેશ સાથે વેપાર જ નહીં કરી શકો। એટલે જો અમેરિકાના જહાજો નથી પસાર થવા દેતા તો પછી કોઈના નહીં થાય, એટલે ઈરાનની અર્થવ્યવસ્થા માટે મોટો ઝટકો સાબિત થઈ શકે છે। પ્લાન કેટલો સફળ થાય છે 2 નંબરની વાત છે, પરંતુ જો આવું થયું તો ઈરાનને નુકસાન પહોંચાડવાનો એક ઇરાદો છે। તેલની કિંમતોમાં 7 થી 8% વધારાની પણ આશંકા છે કે જે દુનિયાના દરેક દેશોમાં એક સાથે જોવા મળશે। અમેરિકન ક્રૂડ ઓઇલ 8% વધીને $104.24 પહોંચ્યું છે, એટલે 104 ને પાર કરી ચૂક્યું છે પ્રતિ બેરલ, જે અત્યારના રેટ છે, અને આમાં પણ વધારો થઈ શકે છે। જ્યારે કે બ્રેન્ટ ક્રૂડ 7% વધીને $102 પાર પ્રતિ બેરલે પહોંચતું જોવા મળી રહ્યું છે, અને આમાં પણ વધારો જો હોર્મુઝની નાકાબંધી કરી અમેરિકાએ તો સીધો ફરક પડી શકે છે। ક્રૂડ ઓઇલ અત્યારે $120 પ્રતિ બેરલ પહોંચવાની પૂરેપૂરી શક્યતાઓ નિષ્ણાતો દ્વારા પણ સેવવામાં આવી છે, કારણ કે હાલ યુદ્ધની સ્થિતિ વધુ પડકારજનક તબક્કામાં પ્રવેશી રહી છે। અમેરિકાનું આ પગલાંથી ક્રૂડ ઓઇલના ભાવમાં સ્વાભાવિક છે કે ભડકો થશે।